સમાચારોની શરૂઆત કરીએ તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં પ્રદેશ ભાજપની નવી ટીમની બેઠક શરૂ થઈ। જ્યારે ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે નવનિયુક્ત હોદ્દેદારો સાથે અધ્યક્ષની બેઠક શરૂ કરવામાં આવી। ત્યારે આગામી કાર્યક્રમો અને મનપા ચૂંટણી સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી। જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ બેઠકમાં હાજર રહ્યા। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ખાસ ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। જ્યારે નવનિયુક્ત હોદ્દેદારો સાથે અધ્યક્ષની બેઠક શરૂ કરવામાં આવી હતી। જ્યારે આગામી કાર્યક્રમો અને મનપા ચૂંટણી સહિતના મુદ્દે આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી। જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ બેઠકમાં હાજર રહ્યા હતા। ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપની નવી ટીમની બેઠકની આયોજન કરવામાં આવ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ગયા છે। જે કિંજલ, ગાંધીનગર ખાતે ખાસ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષોની સાથે પ્રદેશ અધ્યક્ષની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? સંગઠન છે તેની રચના થઈ ચૂકી છે અને રચના બાદ આજે જે કમલમ ખાતે બેઠક છે તે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ બેઠકમાં જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા અને તેમની સાથે જે સંગઠન મહામંત્રી છે રત્નાકર, આ બંનેની સાથે જે નવા હોદ્દેદારો છે તેમની એક બેઠક કરવામાં આવી હતી। બેઠકમાં તમામ હોદ્દેદારોએ પોતાનો પરિચય છે તે આપ્યો હતો। સાથે જે જરૂરી જે સૂચનો છે તે પણ આપવામાં આવ્યા હતા। આવનારી જે ચૂંટણીઓ છે મહાનગરપાલિકાઓની તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ત્યારબાદ જે બીજી બેઠક છે તે બીજી બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે જે તમામ જે નવા હોદ્દેદારો છે તેમની સાથે સાથે જે જૂના હોદ્દેદારો છે તેમને પણ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા છે। તમામ સાથે જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે। સાથે સાથે જે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવેલી છે તેના ઉપર જે આ નવું માળખું છે તે કઈ રીતે કામગીરી કરશે, કારણ કે હવે જે ભાજપની જે નવી ટીમ છે, ટીમ વિશ્વકર્મા છે, તે અને તે પોતાની જે કામગીરી છે તે કરશે અને નવી જે આ ટીમ છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક નક્કી એજન્ડાની સાથે મેદાનમાં ઉતરશે। તેને લઈને આજે પહેલી બેઠકમાં માર્ગદર્શન છે તે આપવામાં આવ્યું છે। જૂના હોદ્દેદારો છે તેને પણ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા છે। એટલે કે નવા હોદ્દેદારો અને જૂના હોદ્દેદારો વચ્ચે પણ જે ચર્ચા વિચારણાઓ છે થશે। ત્યારે પણ જે બીજી બેઠક છે તે બેઠક ચાલી રહી છે। બીજી બેઠકમાં મુખ્યમંત્રી છે તેઓ પણ જરૂરી જે સૂચનો છે તે આપશે। સાથે જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તેઓ પણ સૂચનો આપશે અને આ આખું જે નવું માળખું છે, કારણ કે જ્યારે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બન્યા હતા ત્યારે એવું લાગતું હતું કે તરત જ ભાજપનું જે નવું સંગઠન છે તે બની જશે, પરંતુ તેવું થયું નહીં અને જે 2-2.5 મહિનાના સમય બાદ જે આ નવું માળખું છે તે બન્યું છે। અત્યારે પણ જે તમામ જે બેઠક છે તે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને જે હવે ધીમે ધીમે જે તમામ હોદ્દેદારો છે તે બહાર નીકળી રહ્યા છે। બેઠક પૂર્ણ થઈ ચૂકી છે, બીજી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને હવે બસ થોડીક જ વારમાં જે અહીંયાથી જે મુખ્યમંત્રી છે તેઓ પણ રવાના થશે અને બેઠકમાં જરૂરી જે વિચારણા થઈ હશે તે અંગે જે સત્તાવાર જે જાહેરાત પણ કરવામાં આવશે। પરંતુ અત્યારે જે કમલમ ખાતે જે બેઠક છે તે બેઠક સવારથી જે 2 બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌ પ્રથમ પહેલી બેઠકમાં જે જગદીશ વિશ્વકર્મા છે તેમણે બેઠક કરી હતી હોદ્દેદારો સાથે અને હવે જે બીજી બેઠક જે મુખ્યમંત્રી અને જે નાયબ મુખ્યમંત્રીની સાથે જે હોદ્દેદારોની જે બીજી બેઠક થઈ હતી ત્યારે હવે આ બેઠક છે બીજી બેઠક તે પૂર્ણ થઈ ચૂકી છે અને જે ધીમે ધીમે જે તમામ જે નેતાઓ છે તે હવે બહાર નીકળી રહ્યા છે। જે જરૂરી સૂચનાઓ, ખાસ ચર્ચા વિચારણાઓ છે તે આ બેઠકની અંદર કરવામાં આવી હતી, કારણ કે નવી ટીમને જે જરૂરી જે સૂચનો છે તે આપવામાં આવ્યા છે। એક જે હવે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મનપામાં વધારેમાં વધારે ટીમ છે તે સીટો છે તે ભાજપની આવે તે પ્રકારેનું જે માર્ગદર્શન છે તે પણ આપવામાં આવ્યું છે। કારણ કે જે ભાજપનું જે જૂનું સંગઠન હતું, CR પાટીલની જે ટીમ હતી, તેમાં જે મનપાની ચૂંટણીમાં ભાજપનું જે પ્રદર્શન છે તે ખૂબ જ સારું રહ્યું હતું, પરંતુ હવે આ નવી ટીમના માથે એક ટાસ્ક છે કે જે CR પાટીલનું જે પ્રદર્શન હતું તેના કરતાં પણ
સારું એવું પ્રદર્શન છે તે આ નવી ટીમને દેખાડવું પડશે. તેને લઈને જે જરૂરી સૂચનાઓ છે તે પણ આપવામાં આવી છે. હવે જે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે, બેઠક પૂર્ણ થયા બાદ હવે બસ થોડીક જ વારમાં જે તમામ નેતાઓ છે, જે નવા હોદ્દેદારો છે તે હવે ધીમે ધીમે બહાર નીકળશે. સાથે જે મુખ્યમંત્રી અને જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ જે નવા હોદ્દેદારો છે તેમને જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે, તેને બાદ જે આ બેઠક છે તે બેઠક હાલ પૂર્ણ થઈ ચૂકી છે. હવે થોડીક જ વારમાં જે તમામ નેતાઓ છે તે બેઠક કક્ષમાંથી બહાર નીકળશે અને ત્યાર જે એક નવી ટીમ છે તે નવા જોશ સાથે જે મેદાનમાં ઉતરશે. જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.